ટાકો ભરાઈ ગયો, બંધ કરી દીજો. છોડવી નાખી એને ઓલા જૂના ટ્રેક્ટરમાં રાબજો રાજાની સ્કૂલમાં અત્યારે એમાં થોડું કામ હતું ને તે આવ્યું. ધૂળની ડમરે ઉઠતી જાય વાતાવરણ થઈ ગયું ને જોતા કરી કયો. દ્વારકાધીશ મિત્રો કેમ છે બધાને મારા નવા વ્લોગમાં આજે તમારું સ્વાગત છે. અને આજે આપણે મોડો વ્લોગ ચાલુ કર્યો કારણ કે 10 વાગી ગયા છે. કારણ કે આજે આપણે વ્લોગનું એડિટિંગ કરતા હતા તો બન્યા રહ્યો વ્લોગમાં. તો મિત્રો હું અમારા અહીં ઉપર ટાંકો ભરાય છે ને ટાંકાને વાટ જોઈને ઊભો હું જોઉં કંઈ ટાંકો છલે. ટાંકો ભરાઈ ગયો, બંધ કરી દીજો. ટાંકો છઈ લો, મોટો બંધ કરી. મિત્રો અમે હમણાં જો આ નવા ટ્રેક્ટરમાંથી રાબ છોડવી અને જૂના ટ્રેક્ટરમાં રાબ જોડાવી છે. હવે જૂના ટ્રેક્ટરમાં અમારીમાં રાબને થાંભલો રાખી ભેગું થાને ભાઈ. ચાલો તમને એક નાનકડો વ્યૂ દેખાડી દઉં. તમને કહેવાય નવા ટ્રેક્ટરમાં રાબ છોડી જોઈએ. આ ટ્રેક્ટરમાં રાબ છોડવી નાખી અને ઓલા જૂના ટ્રેક્ટરમાં રાબ જોડીને ટ્રેક્ટર વયું ગયું છે. તો ક્યાં નાચો મિત્રો હું તમને કહેતો હતો ને કે અમારા ટ્રેક્ટરમાં વયું ગયો રાપ આખો જો આવી રહ્યો અમારા વાડીમાં આખે રાપ અત્યારે. તો મિત્રો હાલો આપણે બાજુ ગામમાં બેરા જઈને જવું કેમ કે મારા મામાને બાટલો ચડાવવો હોય ને ચાલો આપણે બેરાજી જઈ. તો મિત્રો આપણે ફાઇનલી બેરાજા પૂગી ગયા છીએ અને હાલો અંદર જઈએ છીએ આપણે મેડિકલની. અત્યારે મારા મામાને બાટલો ચડે છે જોઈ શકો તમે ભાઈ. અત્યારે અમે બેરાજાની સ્કૂલમાં અત્યારે એમાં થોડું કામ હતું ને તે આવ્યો હતો હું. તો હાલો તો ભાઈ આપણે વળતા છે ને આપણે આ બાટલાનું છે બેરાજે અહીંયા આપણે આવ્યા હતા. પછી હાલો આપણે પેટ્રોલ ભરાવું. ભાઈ અમે ઓફિસમાં અંદર આવ્યું તો અહીંયા પંખાનો અવાજ આવે તો અમે પંખાના વાખા બેસી ગયા. ત્યારે કમેન્ટ કરી નાખો આજ ચૂલા કેવા માટે અહીં રહી છે. મિત્રો આપણે આ અહીંયા બાટલાનું કામ થોડુંક હતું એ કરવાનું એ આપણે બાટલાનું કામ કરી લીધું એ અને હાલો પેટ્રોલ ભરાવી રહી કેમ કે આપણી ગાડી થઈ ગઈ તરસી. ભેગું થાને ભાઈ. તો મિત્રો ફાઇનલી આપણે બેરાજાથી આવી ગયા અને હું મારા મામાને ત્યાં દુકાને બેઠો હું. હાલો પછી આપણે વાડીએ જઈ. અત્યારે જો હું કોથળા ખાઉં હું. 3 hours later. મિત્રો અત્યારે 4 વાગ્યા છે ને અત્યારે જસ્ટ હું ઉઠ્યો જ છું અત્યારે. અને તમે જોઉં ને પવન એવો છે ને ત્યારે તમે વાહે મારે ચાળવા જોઈ શકતા હો. અત્યારે તડકોય પાછો એવો પડે અત્યારે લૂ એવી પડે ને વાતું પૂરી. મિત્રો હાલો આપણે ટ્રેક્ટર હાલે રાપમાં થોડો કચરો છે બધો પડ્યો એ નડે નહીં એટલે એના માટે હાલો આપણે ચોખ્ખું કરી નાખીએ અને થોડોક લાઈનના ગડારીએ એ પણ હાલો સાઈડમાં કરી નાખી ઉપર નાખી દઈ. તો ભાઈ આપણે આ કચરો બધા ભાઈ જો ભાઈ આ ગડારીયા ઊંચા નાખ્યા. અત્યારે રૂંઢાના 5 વાગ્યા છે અને હું અમારા અહીં ટ્રેક્ટરમાં ઘરની બાજુમાં આવી ગયો ને હું થોડીક વાર રાખવા ગયો તો પણ ક્લિપ ઉતારવાનો મેળ ના આવ્યો. અત્યારે જો મારા પપ્પા આકે ને ધૂળ બહુ ઉડે છે. જોતા જોતા ઓ હોય ધૂળતા જો ઉડે આમ ધૂળની ડમરે ઉઠતી જાય. તો ભાઈ અત્યારે પવન ને ફૂલ અને સૂરજનો તડકો એવો મસ્ત નથી ઠંડુ વાતાવરણ થઈ ગયું ને જોતા કરી કેમ છે પણ વાતાવરણ કેમ છે. તો ભાઈ આપણે આ બકાલું આવ્યું છે. બકાલુમાં આ ગુવાર છે, આ ભીંડા છે, આમાં ખડ એવું થઈ ગયું છે ને ખબર નથી પડતી કંઈ. તો આપણી રીંગણી છે આ કેમ કે આ વેલી વાવેલી છે એટલે આમાં એક ફેરે પછી વાઢીએ નાખીએ અને આમાં જોતા કરી ખડ કેવું થઈ ગયું. આ આપણી મેથી ને વાવી હતી પણ મેથીના પાંદડા ભરે કદાચ અત્યારે તમને દેખાતું નહીં હોય કંઈ કે 8 થવા આવીને એટલે. તો અત્યારે બીજા દિવસના સવારના 9 વાગી ગયા છે અને અત્યારે આપણો આજનો વ્લોગ અહીં જ પૂરો કરીએ તો તમને કેવું લાગે તો રામે રામ ડાયરા. અને જો તમને વ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા આવજો.